હલો ભાઈ, તો આપણે આજે ફુવારા ફેરવાના છે ને માંડવીને પાવાની છે. કેવી છે આપણી માંડવી તો કહેજો કોમેન્ટ કરીને. આવી માંડવી કોને છે તો આપણે કહેજો. આપણી માંડવી છે જુઓ, કાંઈ ઘટે. તો આજે વરસાદ નથી તો આપણે ફુવારા ફેરવવાના છે, ફુવારા ચડાવવાનું છે પાણી. તો જો અમે ફુવારી રહો કેવી રીતે કઢાય ફુવારા, તો હાલો હું તમને દેખાડું છું. હવે જો ભાઈ ફુવારો છે, તો જ્યાં ફુવારામાંથી પાણી ચડે તે તમે જોઈજો. બાકી મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં હોય. જો જે હાંધા છે આ હાંધામાંથી કાઢી નાખવાનું છે. હલો બાપભાઈ, ખેંચો. હલો ખેંચો, હલો ખેંચો થોડુંક એટલે નીકળી જાય. હાલો રેડી. જો આ ફુવારો છે, આને સકલિયો કહેવામાં આવે, સકલિયો આને. જો આપણી માંડવી કેમ છે, બાકી માંડવી જુઓ દેશી ખાતર ખોબે ને થોબે નાખ્યું આમાં, કાંઈ ઘટે નહીં. મારવા ધક્કો જોજો, માંડવીને છોડવો ન કસરાઈ જાય હો. મારું ધક્કો જો ભાઈ, આને સકલિયું કહેવાય. આમાંથી પાણી ઉડાડે કાંઈ ઘટે નહીં. ફરતું જાય ને આ ફરતું જાય ને સકલિયુંમાંથી પાણી ઉડતું જાય. તો હજી અમે એક ફુવારી રોશે અને 20 ફુવારા ભાઈ 4 કરી દીધા છે. જો ભાઈ લાઈનની ક્યાંય કામ લેવો હોય તો આ વાંચતું કહેવાય. તો આ વાંચતું નીકળ્યું નહીં જાય ઉપરથી આપણે હાંધો કાઢી નાખીએ. ફુવારા ફરી ગયા છે અને આ રીતે ફુવારા ચાલુ થઈ ગયા છે. આપણે કેમ છે માંડવી, કેમ ફુવારા તો આપણે હવે ચાલુ થઈ ગયા છે. જો આ ફરતા ફરતા જાય અને પાણી ઉડાડતા જાય ભાઈ ફુવારા. તો જો આપણે ઠેઠ સુધી ફુવારા ચાલુ કરી દીધા છે. કેમ છે બાકી મસ્ત મજાનું. જુઓ પાણી વાળવું ન પડે હો. ત્યાં સુધી પાણી ઉડાડે. જુઓ આ ફુવારો છે ને ભાઈ, આજે આપણને હવે ચલાવશે 10 ફૂટ ઠેઠ ઉડાડે ભાઈ પાણી. કેમ છે બાકી ફુવારા જુઓ. થઈ ગયા આપણા ફુવારા ચાલુ કમ્પ્લેટ. હાલો જો તો આપણે પોપિયો છે, આ પોપિયા પાકી એટલે બધા ખાવા આવી ગયો ભાઈ. જો આપણે આ પોપિયા 15 આવી ગયા છે. જો ગણાય તો ગણી લેજો એટલા પોપિયા છે. આ પણ નાનો પોપિયો છે, આ પણ પોપિયો છે. પોપિયા આવે તે ભાઈ ખાવા પૂગી જાય. પાકી જાય ને તે દી હોય ત્યાં સુધી ન આવતા કોઈ. અને જેને ખાવું હોય કોમેન્ટ કરજો ભાઈ, આપણે મોકલાવીશું 5 કિલો મારા કલેજા. જો આપણે આ મકાઈ વાવી છે, મકાઈની ઓળ કરી છે. પણ આમાં હવે આ ઈળું ભાઈ રહેવા દે એમ નથી. જોવા ઈળું કેમ બાકી ભૂંગળામાં ગળીને ઠેઠ સુધી ભૂંગળું ખાઈ જાય. જુઓ એટલે આને ભાઈ દવા છાંટવી જરૂરી જ છે હો ભાઈ. દવા છાંટવી પડે એમ જ છે. જુઓ આપણે મકાઈ છે, ઈળું ખાઈ ગયું છે.